થરાદ માટે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવાની વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ઐતિહાસિક જાહેરાત કરી। પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન યોજાયેલ કરમવીરોના સન્માન સમારોહમાં તેમણે કહ્યું કે હવે થરાદમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ સાકાર થશે। આ પ્રોજેક્ટ આગામી સમયમાં આકાર લેશે, જે સમગ્ર ઉત્તર ગુજરાતના વિકાસમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે। આ એરપોર્ટ કાર્યરત થવાથી માત્ર બનાસકાંઠા જ નહીં, પરંતુ પાડોશી જિલ્લા કચ્છ અને સમગ્ર ઉત્તર ગુજરાતના લોકોને સીધો લાભ મળશે। અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે અમદાવાદ ઉપર નિર્ભર રહેતા લોકો માટે હવે ઘર આંગણે જ સુવિધા ઉપલબ્ધ થશે। એરપોર્ટ આપણે બનાવવું જોઈએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જો અહીંયા બની જાય, નેશનલ ને ઇન્ટરનેશનલ, તો એની કાર્ગો અને 30 મિનિટના સમયની અંદર એની અવરજવર અહીંયા થાય તો દુનિયાના સારા ટ્યુટરો અહીંયા આવશે, સારા ઇન્સ્ટિટ્યૂટ થશે, તો સારી ઇન્ડસ્ટ્રીઝ થશે, તો બાકી વ્યવસ્થા થશે અને એ માટેનું કામ નજીકના ભવિષ્યની અંદર આકાર લઈ લેશે। એટલે એક આખું દુનિયા એ રીતે બદલાશે કે જે અહીંથી અમદાવાદ નહીં, બાકી છેક જોધપુરથી કરી ઉત્તર ગુજરાત આખું બધા લોકો કચ્છ સહિત અહીંયા આવે એવું વ્યવસ્થા ઘણી બધી થવાની છે।